સત્ય અને પ્રામાણિકતાના રસ્તા પર બહુ ઠોકરો વાગશે, બહુ પીડા થશે અને મંજિલ પણ જલ્દી નહીં મળે. પરંતુ મંજિલ પહોંચશો તો તમારા જેટલો સુખી વ્યક્તિ દુનિયામાં કોઈ નહીં હોય. સવાલ નંબર 1. મનુષ્ય શા માટે વૃદ્ધ થાય છે? એનો જવાબ છે આપણા શરીરના સેલ્સ ઘટવાને કારણે ચહેરા પર કરચલીઓ દેખાય છે. ઉંમરની સાથે માનવ શરીરના વિવિધ ભાગો ધીમા થાય છે, જેના કારણે શરીરને જરૂરી એનર્જી નથી મળતી અને વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. સવાલ નંબર 2. આઝાદી પછી ભારતમાં કેટલા જિલ્લાઓ હતા? એનો જવાબ છે હકીકતમાં બ્રિટિશ રાજ્ય પહેલાં કોઈ રાજ્યો હતા જ નહીં. તેમણે 552 રજવાડાઓ સાથે ભારત અને 13 રજવાડાઓ સાથે પાકિસ્તાન છોડ્યું અને આ આઝાદીના સમયે ભારતમાં માત્ર 17 રાજ્યો હતા. સવાલ નંબર 3. પરમાણુ બોમ્બની અસર ક્યાં સુધી થાય છે? એનો જવાબ છે પરમાણુ બોમ્બની ક્ષમતા પર નિર્ભર કરે છે. એર બ્લાસ્ટ એક બોમ્બ 10.5 કિલોમીટર સુધી ફેલાય છે. આ એર બ્લાસ્ટ 2 બોમ્બ 14.2 કિલોમીટર સુધીની તમામ ઇમારતોનો નાશ કરે છે અને એર બ્લાસ્ટ 3 બોમ્બ 93.7 કિલોમીટર સુધી તબાહી મચાવી શકે છે. સવાલ નંબર 4. વિશ્વનો સૌથી લાંબો સાપ કયો છે? એનો જવાબ છે રેટિક્યુલેટેડ પાયથોન. પ્રજાતિઓમાં સૌથી લાંબો અને સૌથી મોટો સાપ છે. તે 22.8 ફૂટ લાંબો સુધી વધી શકે છે. સવાલ નંબર 5. ધીરે ધીરે વધારે મજા કોને આવે છે? એનો જવાબ છે બંનેને આવે છે.